લંગર નાખે છે જો કાંગીસિયા નો બાંધવો પડે ને એટલે બને છે એટલે પણ હવે આપણે છે ને ભાઈ ભાગવાનો ટાઈમ થઈ ગયો છે ઘરે. નમસ્કાર મિત્રો, ફરીદાન એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે છે મકર સંક્રાંતિ એટલે બધાને હેપી ખીહર ને અત્યારમાં આપણે આવી ગયા છીએ. અત્યારમાં ટાઈમ થઈ ગયો છે 8:30નો અને આપણે આવી ગયા છે ધાબામાંથી પતંગ સગાવવા માટે. તો શું કહેવાય આપણે તો વાડીની અંદર રહી છે એટલે ખાસ અહીંયા ભાઈ પતંગ ચડતા નથી. તો સામે જે દેખાય ને ભાઈ અમારું ગામ છે, એ અમારું ગામ છે એટલે છે ને આપણે થોડી વાર રહીને પછી આપણે અહીંયા ગામમાં પતંગ ચગાવવા માટે જવાના છે. કારણ કે અહીંયા આપણે ખાસ એટલા બધા પતંગ ચડતા નથી ને આપણે અત્યારમાં આવી ગયા મસ્ત મજાનું ના જોઈને ત્યાર બે થઈ ગયા છીએ. અને અત્યારમાં જો ભાઈ આ રીતના 2-3 પતંગ ને એવું ચડે છે. તો 2-3 પતંગ ચડે છે જો આ ભાઈ ટીસકા મારા પવન અત્યારમાં છે ને ભાઈ કાલ પવન નહોતો, અત્યારમાં છે ને ભાઈ પવન બહુ છે પવન એટલે ખાસ કાંઈ છે ને ભાઈ પતંગ ખાસ હાથમાં લઈ લે. જો અહીંયા જો પતંગ ચડે છે મસ્ત મજાનો, એ જો ચકાચક. સામે ધાબા માથે ચડાવે છે, અહીંયા આપણે ધાબા માથે ચડાવીએ છીએ એવું છે બધું. અત્યારમાં છે ને ભાઈ વ્યૂ બહુ મસ્ત મજાનો આવે છે કારણ કે ઠંડી થોડીક છે એટલે આપણે ભાઈ કોટ બોટ પહેરી રાખેલો છે. જોવો તમે અત્યારમાં આપણે વાડીનો વ્યૂ જોવો ખાલી તમે જો સરસ મજાનો. જો આ 4 બાર વાવેલી છે જો અને આ રીતના આખું છે. અને જે સામેની જગ્યાએ જો આ મોલ આવે જો કારણ કે પક્ષી જે ભાઈ છે ને કાંઈ ઉગતા નથી એટલે એના પક્ષીને ખ્યાલ હોય કે આજે ખીર છે એટલે બધા છે ને શાંતિથી ભાઈ રહે એવું છે. અને ભાઈ અહીંથી વ્યૂ છે ને આ રીતના આખો આવે છે જો ગામમાં અહીંથી ભાઈ પવનના કારણે ખાસ છે ને પતંગ નથી ચડતા. તમે જુઓ ચા આપણે છે ને અત્યારમાં મગાઈ નાખી છે કંઈક ચા પીને પછી છે ને આપણે પતંગ ચડાવવા જવાનું છે. તો અમારો શેઠ છે ને ભાગ કરે છે ચાના. તો તમારે આવવાનું છે પતંગ ચડાવવા કે પતંગ ચડાવવા એને આવવાનું છે? આપણે તો ભાઈ રેડી કમ્પ્લીટ ચશ્મા છે ને કાઢવાનું થતા છે આખો દિવસ. ને આપણા 2 સાથી મિત્રો છે પતંગ લઈ લીધા. આપણે બધા પતંગ એના ઉડાડવાના છે કારણ કે આપણે રીબીલ કાંઈ વાયું નથી. અત્યારમાં છે ને ચા ટપકારી દઈએ ભાઈ મસ્ત મજા. વગાડો તો છે પંપુડું એક નંબર લ્યો પૈસા બધા અરે કર્યો. તો ભાઈ આખી ગીર છે ને ભાઈ ગામમાં જો આ રીતના છે. આપણે ગામમાં આવી ગયેલા છીએ અને જો આખી ગીર આવી કાંક છે કારણ કે પવન જ એટલો છે ને ભાઈ ખાસ એટલા બધા પતંગ ચડતા નથી બહુ તો એટલે આપણે તો પતંગ તો નથી ચડાવતા પણ આ રીતના ભાઈ બેઠા છીએ. ખાસ તો કાંઈ પતંગ નથી ચડતા પવનના હિસાબે છે ને હવે બપોર પછી જોઈએ છીએ કઈ રીતના આખો માહોલ છે કારણ કે અમને ભાઈ ઓતારો પડે છે પતંગ ખાસ ચડતા જ નથી. જો હા ભાઈ ચડાવે છે છોકરો ફિરકી થોપી રહ્યો. ભાઈ બપોરે છે ને પતંગ આપણે ઉડાડીને થાકી એટલે બપોરે આપણે ખાવા માટે આવી ગયા છીએ. જો પાણીપુરી લઈ આવ્યો ભાઈ. જો આ થાકી ગયો કે થાકી ગયો પતંગ ચડે છે ને થાકી ગયો પાણીપુરી ખાઈ દો. પાણીપુરી ખવડાવી દીધી. ચાલો આપણે ખાઈ લઈએ હવે. આપણે ડોશીમાં છે ને 3 બેઠા જો ખીર કરે અહીંયા જો બધી જૂની છે ને વાતો કરે છે. બેઠા એ ખીર કરે જો આ ગड्ढा માણસો ને આવી ખીર ભાઈ જોઈ કેવા હમ જોઈ રહ્યા 3. હા ત્યાં કહો જ છે 3 ડોશીમાં બેઠા એમ. આખી ખીર છે ને ભાઈ બપોર પછી છે ને આ રીતના જામી ગયેલી છે. જોવો તમે નકરા પતંગ ને જોવો તમે જો એકે ભાઈ ધાબો છે ને ભાઈ ખાલી નથી હો. એમ જોવા તમે જો
આવી ખીર છે ભાઈ. જો અમારે કાંગીસિયા નો બાંધવો પડે ને એટલે જો પછી આવો જુગાડ કરે. જો બે પતંગ આવેલા છે, હવે લંગર નાખે છે. જો કાંગીસિયા નો બાંધવો પડે ને એટલે તો આ છે ને ભાઈ હાજી ગીરની મોજ છે. જો આવું છે આખું ભાઈ. જવો તમે આવશે કહેવાય નહીં આવું આવે નકર તાંદર બાંધજો બીજું. આવું છે જરા ભાઈ. ભાઈ સુરેશ દાદા છે ને ધીમે ધીમે ભાઈ હે ને ડબ્બા જઈ રહ્યા છે. એટલે કે હવે હે ને આપણે અહીંયા અત્યારે છે ને ખીર છે ને હવે આપણે હે ને ભાઈ પૂરી કરવાની છે અને ભાગવાનું છે ભાઈ. અત્યારનો માહોલ છે ને જો ભાઈ સાંજ પડી ગઈ છે ને અત્યારનો માહોલ કાંક આવો છે આખો. જો એ પતંગ તો સડે જ છે પણ હવે આપણે છે ને ભાઈ ભાગવાનો ટાઈમ થઈ ગયો છે ઘરે. જુઓ તમે આ રીતના આખી ખીર છે ભાઈ. જુઓ તમે આ અમારા ગામની ખીર હો ભાઈ. પતંગ તો ઘણા ચડે છે. જોવો તમે આપણે ખીર પૂરી કરીને છે ને ભાઈ ઘરે એવા છીએ અને હવે અહીંયા છે ને ભાઈ વાળું પાણી બને છે. કેવી ગઈ ખીર? મજા આવી કે બહુ મજા આવી? ભૂખ લાગી ગઈ ને? ભૂખ લાગી ગઈ ક્યાં તો બપોરે ખાઈ લેતો હોય તો હરખું. અત્યારે જો બિસ્કીટ ખાઈ, બિસ્કીટ લેવડાવી બેઠો બેઠો ખાય. અહીંયા ભાઈ અમારે છે ને વાળુમાં ઢોસો બને છે એટલે આપણે છે ને ઢોસો ખાઈને બાઈને સૂઈ જવાનું છે. અને આજનો વિડીયો છે ને અહીંયા આપણે પૂરો કરીશું. હા, વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું હવે નવા વિડીયોમાં.